અને એ પ્રશ્નના જવાબમાં ભાગવત મળ્યું છે વર્યાને સતે પ્રશ્ન કૃતો લોક હિતમ નુપ આત્મા વિશ્વ પુષામ વર્યાને સતે પ્રશ્ન વર્યાને સતે પ્રશ્ન કૃતો લોક હિતમ નુપ આત્મા વિસમ્મતો પુરુષામ શ્રોતવ્યાદિશય સુંદર પ્રશ્ન કર્યો વર્યાને સતે પ્રશ્ન વ શબ્દથી શરૂઆત થઈ સુખદેવજી મહારાજની કથાની શરૂઆત વ થી થઈ વ અમૃત બીજ છે પરીક્ષિતને 7મા દિવસે મૃત્યુ હતું ઝેરથી પણ તે પહેલા જ વ આપી દીધો છે વર્યાને સતે પ્રશ્ન કૃતો લોક હિતનુપ વર શબ્દની શરૂઆત થઈ છે લ્યો ભાગવતની સુખદેવજી મહારાજની શરૂઆત વર શબ્દથી થઈ બેનો વર શબ્દ અને સંસ્કૃતમાં વર એટલે શ્રેષ્ઠ થાય સમજાણું વર એટલે શું થાય શ્રેષ્ઠ જે શ્રેષ્ઠ છે એ વર છે એ શ્રેષ્ઠ છે પછી કારણ વગરના બિચારાને એ શ્રેષ્ઠ છે વર શ્રેષ્ઠ છે એટલે વર કહેવાય મારા વર શ્રેષ્ઠ એટલે તો ભગવાનનું નામ છે નટવર વપુ નટવર એ ભગવાન વર એટલે શ્રેષ્ઠ છે રામચરિત્ર માનસમાં પણ ગોસ્વામીજીને પણ બહુ ગમ્યો વર્ણાનામ અર્થસંધાનામ રસાનામ છંદસાનપી બંગલાનામ ચ કર્તારમ વંદે વાણી વિનાયકો બધી વ છે અને છેલ્લે રામાયણ પૂરી થાય તો પણ વ છે સુખદેવજી મહારાજ સરસ મજાની કથા સંભળાવે છે અને પ્રશ્ન કરે છે તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મરતવ્ય તો ભગવાનનું ભજન કેમ કરું સુખદેવજી કહે છે નિંદ્રયા દહ્યતે દગ્ન અડધી જિંદગી હુવામાં અડધી જિંદગી ખાવામાં કમાવામાં પહેરવામાં ઓઢવામાં વહી ગઈ હરિભજન થતું નથી તો શું કરવું જોઈએ તો કહે છે કે મૃત્યુ સમયે શું કરવું જોઈએ જેનું મૃત્યુ નજીક છે એને શું કરવું જોઈએ જેનું મૃત્યુ નજીક છે એને કેવું કામ કરવું જોઈએ એની વાત છે તો સુખદેવજી કહે છે કે ભગવાને કીધું છે કે મદ ભયાત વાતો વાતો યમ સૂર્યશ્ચ મતિ મદ ભયાત સૂર્યો દગતી મદ ભયાત મૃત્યુશ્ચરતિ મદ ભયાત મૃત્યુ મારા ચરણે ચાલે છે મારા હિસાબે ચાલે છે એ જેનાથી ભય લાગતો હોય ને એના સ્વામી પાસે વેવી જવું માણાને બધું ગમે પણ મૃત્યુ ગમતું નથી કારણ કે મૃત્યુ ભય છે મૃત્યુનો ભય છે મરવું બધાયને છે અંતિમ સત્ય છે ગમે તેવો હશે ને રૂડો રૂપાળો પણ મરવાનો તો છે જ આમાં કોઈ ન જોવે વિદ્વાન ન જોવે જ્ઞાની અજ્ઞાની આમાં કાંઈ જોવે નહીં વારો બધાનું આવવાનો છે કિસીને ખૂબ અચ્છા કહા હે બઢિયા બોલા હે મસ્ત વાત કરી દૂર નથી મારું ઘર સ્મશાનથી દૂર નથી મારું ઘર સ્મશાનથી પણ એ સમજતા જિંદગી નીકળી જાય છે એ સમજતા જ આખી જિંદગી નીકળી જાય છે પણ સમજાતું નથી બહુ દૂર નથી હાવ નજીક છે 100 વર્ષનું આયુષ્ય મૃત્યુ ક્યારે આવી જાય કાંઈ નક્કી નથી તો મૃત્યુથી ડરવું નહીં અને જેનાથી ડર લાગે ને એના અધિકારી યાર વાત કરી લેવાય કોઈ ખાતું આપને હેરાન કરતું હોય ને તો એના અધિકારી યાર વાત કરી લેવાય ઈ જો ઓળખાણ હોય ને તો આપણે બહુ વાંધો ન આવે